વારું કરજે મારી સમરું તુને સદા આ જગતમાં જાળ ધરી મારે આહેરો તારો છે અંધારા કળયુગ ના ઉતરાય માં તારા બાળક ભેગા ના થા તો અંગવાળા આશીર્વાદ ના મારી રાખજે સોનલગા કોયાની સંકટ હરે અને અધમ ઉધારણા પણ વિગાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠવા તો નમો આદિ અનાદિ તુહી શો ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની એ તુહી ધરણી આકાશ બીબો પસારે તુહી મોહ માયા વિશે સુલ ધારે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ઉપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ અપાનમ અશેહી ન શેહી ન માતા ન તાતા ન ભ્રાતા સદેખી વિદેખા ન દેખા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન સાયા વિશેખી ઉદાસી નિગાસી નિવાસી ન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડી કમંખા ન શંખાંગ શંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની ન ઓઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી કરોધા વિરોધા નિરોધા કૃપાલે અભંગાન અંગા ત્રિભંગાન જાને અનંગાન ગંગા સુરંગા પિછાલી શિખર પે ફુહારો સ્વરૂપ તો અજોની સુપાવે કટે ફંદ મોરો પ્રૌઢ સિંધુ પરે ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની ગટારી અને હિંદ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા ગરજતી જલનિધિ જ્ઞાન ચરણી એવી ભારતી ભૌમની વંદુ તનિયા વડી તને ધન હો ધન ગુજરાત ધરણી એવી ધવલક એટલે ધોળકાની આ ધીંગી ધરતીમાં RSS ની સમિતિ એમની ટીમ દ્વારા આજની રઢિયાળી રાતનો સંસ્કૃતિ સભરા કાર્યક્રમ અને વીરવાર સનાતન ધર્મના મિસાઇલને હાથમાં લઈ નીકળેલો મર્દા મર્દ શિવાજી મહારાજ મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને મર્દ લે ગરુ દે મર્દ કો મર્દ બચાવે અને ગહરે સાંકરે કામ મર્દ કો મર્દ ही આવે पुनी मर्द उन्हीं को जानिए सुख दुख साथी दर्द के बैताल कहे विक्रम सुनो लक्षण है ये मर्द के शिवाजी महाराज ने राज्याभिषेक ना 350 વર્ષ પૂરા થતા હોય અને આ કેસરી પાઘડિયું જે બધી દેખાય છે એને હવના વ્યવસાય હશે હવની રીતે ધંધા હશે એમાં એ મહેનત કરતા હશે એનો પરિવાર હશે એનું બધું કરતા કરતા પણ માનવ તરીકે અને હિન્દુ તરીકે સનાતન ધર્મમાં જન્મ્યા છે એટલે આપણી વ્યવહારિક જે વ્યવસ્થા અને જે કાંઈ ફરજ છે એ ફરજ સંસારમાં પરિવારની ફરજ વગરની પણ અમારી કંઈક ફરજ છે સનાતન ધર્મની આ ધરતીનું આ માટીનું ઋણ છે એ ઋણ ચૂકવવા માટે આખી આ ટીમ મહેનત કરે છે આવો સરસ કાર્યક્રમ કર્યો એની એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવવા જોઈએ આ બધાને હું બધાને યુવાનો કહીશ પછી 8 વર્ષના ભલે હોય હમણાં બોલતા થાય કારણ કે જ્યાં સુધી અંદરની લગ્ની જે છે જ્યાં સુધી કંઈક સારું કરવાની જ્યાં સુધી દેશની રાષ્ટ્રની દાજ એ મળતી નથી 100 વર્ષનો થાય ને તોય જુવાનો જ હોય છે ભલા માણસ બાકી 22 વર્ષના 25 વર્ષના ગબી જેવા મોઢા કરીને મહેંદી આવી ગઈ શું કરી બોર્ડમાં આંગળી નાખ એટલે ઈ એટલું જ થાય
એ ગલઢા જ છે. 165 વર્ષની ઉંમરે દાદો ભીષ્મ પિતા ભીષમ ભયંકર પુકારો રણભૂમિયા છાયું કે સતરીન કી છીતી ઉઠ જાવેગી. યુદ્ધના મેદાનમાં ઉતરી અને હાજા ગગડાવી નાખતો હોય આમાં યોદ્ધાઓના અર્જુન જેવાના, તો એ જુવાન છે. એમ એવો સંસ્કૃતિ સભર આ કાર્યક્રમ. હું કોઈ મનોરંજનનો કલાકાર નથી કે હુવાણ કરાવી દઉં મોજ કરાવી દઉં, નહીં. એમ આનંદ આવે ને તમને મોજ આવે તો એ સારી વાત કહેવાય, પણ લોક સંસ્કૃતિની વાતો, આપણી પરંપરા અને માટીની વાતો કરવા માટે આવ્યો છું. તમારો મોંઘો સમય આપવા માટે આટલી સંખ્યામાં આપ બધા જ્યારે મળ્યા છો. સરસ રીતે બારોટદેવ પ્રવીણભાઈ સંચાલન કરે છે, સારી સારી વાતો કરી. એવા પિયુષભાઈ જોગદિયા તરવરિયો યુવાન, અને કેવું સરસ સુર સંગીત સાથે તાલમાં ગાયું. આ બે કલાકારોને એકવાર જોરદાર તાળીથી આપણે વધાવવા જોઈએ. ફરી ફરીને આ ટીમ આખી જે કંઈ કાર્ય કરી રહી છે એમને હું અભિનંદન આપું છું અને વંદન કરું છું કે તમે જે કરો છો એ બહુ અસ્તિત્વ માટેનું કામ છે. આપણી ઉપર સમાજના, માટીના, ગામના, મા બાપના, કુટુંબના, પરિવારના, દેશના અને ધર્મના બધા ઋણ હોય છે. એ ઋણ બધાય ઋણ આવા કામ કરે એટલે એમાંથી મુક્ત થતા હોય. ને પધારેલા બધા જ MLA સાહેબ, ડાભી સાહેબથી લઈ અને બધાય મને નામની ખબર ન હોય પણ હોનાની હાંકળે બાંધીને લઈ આવો તોય ન આવે એવા બધા મહેમાનો આવ્યા છે. એનું અમારા વતી, RSSની સમિતિ વતી અને આ આયોજક મિત્રો વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. માતાઓ, બહેનો, વડીલો, મુરબીઓ, આપ બધાય. અને મારે જે અહીંથી વાતો આપને કેવી છે, જે વાતો લઈને હું નીકળ્યો છું ને આપ બધાની આગળ, આપ બધા સાંભળો છો, આટલી સંખ્યામાં હાજરી આપો છો, સમય આપવા માટે આવ્યા. મને બરાબર ખબર છે અહીંયા તમે કોઈ હમણાં જે દાતાઓએ બધાએ અહીંથી લખાવ્યું, જે એનો ફાળો બોલાણો, એમને માતાજી ખૂબ આપે. પણ એક વાત કહી દઉં, અઘરું છે. ઘણા વાતો કરે કે ભાઈ એ તો પૈસા વાળા છે એટલે આપી શકે, એવી વાતમાં માલ નથી હો. કોઈના મનમાં એવો વેમ હોય કે બહુ રૂપિયા વાળા હોય તો સારા કાર્યોમાં આપી શકાય, એવું કઈ નથી. એ તો અંદરની જે દાતારી હોય તો થાય. બાકી અરબો ખરબો પતિ જોયા છે એને જ ખબર ન હોય કે એની પાસે કેટલા રૂપિયા છે. પણ દેવાની જરાક વાત આવે કે એકચ્યુઅલી એમાં અમને ખબર ના પડે. લે પછી દીકરા દીકરીને જન્મદિવસ હોય ને એટલે પાર્ટી કરે. પાર્ટી એટલે કઈ 200-500 નું જમણવાર ને એવું ન હોય. એ હૂતો ને હૂતી હોય, બે છોકરાઓ, અને પછી ઈ સડા પહેરી ફૂલ દારૂ પીને અગાસીમાં છે ડીજે લગાવી અને નાસ્તા હોય. ઢીંચક ઢીંચક ઢીંચક. તમને કરડે કાળોતરો નાગ, તમને હવે ક્યાં જઈને તમને ઉભા રાખવા આવે. કહેવાનો અર્થ મારો ઈ છે કે માનવતા એટલે શું, એમાંય સનાતન. હવે સનાતન આપણે કરીએ ને હિન્દુ કરીએ ને એટલે એનો અર્થ એવો નથી અમે એટલા શીશરા નથી કે બીજાને અમે નીચા કહીએ. સનાતન પરંપરા એટલે જે આવે એને સ્વીકારે. દુનિયામાં કોઈ જેદી જેને જગ્યા ન આપે. મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું, ચારે બાજુથી મોત જ્યારે જડબા ફાડતું આવ્યું, વેરી ખાવ ખાતું હોય. અને પછી દુનિયામાં જ્ઞાતિ કોઈ પણ હોય, મારી પાસે એટલા બધા દાખલા છે. દુનિયામાં કોઈ નો હંગરે ને એના માટે આખો ગામના પરિવાર ઉભા રહે કે અમારો કુટુંબ ખતમ થઈ જાય, પણ તમારું રૂવાડું ખાંડું થવા દઈ તો હિન્દુસ્તાનની સનાતન ધર્મની પરંપરા લાજે ભલા માણસ. એવી રીતે બીજાના માટે માથા આપ્યા એ સનાતન પરંપરા છે. સનાતન એટલે સૂર્ય, સનાતન એટલે સમંદર, સનાતન એટલે શ્રી રામ, સનાતન એટલે શિવ, સનાતન એટલે સિંહ, સનાતન એટલે સમંદર ઘૂઘવતો સમંદર, સનાતન એટલે બીજાના માટે આર પાર ઉતરી જવું, સનાતન એટલે સૃષ્ટિનું રક્ષણ કરવું, સનાતન એટલે ઉજળી પરંપરા, એ સનાતન ધર્મ. સનાતન એટલે સંકુચિત નો. આપણે બીજા ધર્મને કોઈને કોઈ દી નીચા કહી શકીએ જ નહીં. આપણી ઋષિ પરંપરાએ શીખાડ્યું નથી. અને બીજાના ધર્મ ઉપર ખરાબ કોમેન્ટ કરે અને બીજાના ધર્મને નીચા કે એનાથી મોટો નીચના પેટનો કોઈ ન હોય. એ અહીંથી જાહેરમાં કહી દઉં છું આપને. એટલું ઘણાય કરે છે ને એટલા માટે. બાકી આપણે તો જોડવા વાળા છીએ. આપણે આપ્યું છે. કેવડા પરિવારો કપાઈ ગયા. ભૂસર મોરી જોવો તો ખબર પડે તમને. મહાભારત પછીનું યુદ્ધ કેવું પડે. કચ્છ અને ભૂસર મોરી બે, જામ અબડા અને ભૂસર મોરીનું યુદ્ધ તમે વાંચો. એક મુસલમાન પરિવારને આશરો આપવા માટે કેટલા કપાણા. આ બધી આપણને ખબર. આપણે તો શું ભણાવવામાં આવ્યું, તાજમહેલ કોણે બનાવ્યો? તારા દાદાજીએ બનાવ્યો હોય છે, બસ કલ્પનામાં. વધારે થાય માફ કરજો. હું અહીંથી બીજું અહીં જે આયોજક મિત્રોએ મને બોલાવ્યો છે, સારું બોલું તમને મજા આવે ને કાંઈ આડાવડું ન થાય ને તકલીફ ન થાય એવું જે બોલું એ બધું તમારું. આયોજકે બોલાવ્યો એનું. અને કોઈને તકલીફ થાય એવું કાંઈ બોલાઈ જાય તો એ મારું હશે, એટલે હું સ્વીકારું છું. એના માટે કોઈને કોર્ટમાં જવું હોય તો કાલે હું તૈયાર છું. કારણ કે બોલી બકતો નથી મને. હું તોડ્યા વગર કોઈ દી બોલતો નથી. બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. બોલવું ને બકવું એમાં ઘણો ફેર છે. તરવાર છે, બંદૂક છે, હથિયાર છે, પણ દુનિયાના અણુબોમ્બ ન કરી શકે એ શબ્દ કરી શકે છે.
અને એના માટે આરએસએસ છે, બજરંગ દળ હમણાં એક ગુગલું બોલ્યું તો વધારે થાય માફ કરજો. હું કોઈ પાર્ટીનો નથી, મારા માટે બધાય હરકા. પણ એ એમ કેતો એક બજરંગ દળ કો બેન કર દે કે ખતમ કર દે કે તારા બાપ દાદાની પેઢીઓ મથે 13 વર્ષથી એમ બિલકુલ ખતમ થવાનું નથી. તારે મથવું એટલું મથી લેજે, નથી રહેવાતું એટલે બોલાઈ જાય છે યાર. હા નકર મારે કાંઈ, હું તો સાહિત્યકાર છું, મારા માટે બધાય હરખા હોવો જોઈએ. અમે તો મહારાણા પ્રતાપને યાદ કર્યો કે આકેમ ખા સુરને યાદ કરી છે ને, શિવાજી મહારાજની સેનામાં હતા, મને ખબર છે કોણ કોણ હતા. એની ક્યાં વાત કરો, એક ઝટકામાં ભારતની આન બાન શાન ઊંચી કરી દીધી હતી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનતાને મારા 100 સલામ છે. આમાં ક્યાં જ્ઞાતિવાદની વાત છે? સાહિત્યકાર તરીકે અમારી જવાબદારી હોય એટલા માટે હું કહું છું. અબ્દુલ હમીદને કાયમ યાદ કરું છું. સારું કરે, સ્વીકાર્ય, પ્રેમથી રહે છે. ભાઈઓ ઘણા બધા સારા છે. હું એક દાખલો શરૂઆતમાં એટલે આપું છું, કોઈને અવળી નોંધ ન લેવી, પણ અમારે જુનાગઢમાં એક સલીમભાઈ અને રસીમ એવા બે નામ, બીજા ભાઈનું નામ હું ભૂલી ગયો. હમણાં હું એમને મળ્યો, એમની વાડી છે ત્યાં, અને વર્ષથી પહેલા કે 2-3 વર્ષ પહેલા હું મળ્યો હતો એમને. શું કામે આ દાખલો એટલા માટે આપું કે અમારું સનાતન દરિયો છે યાર. અમે કોઈને નીચા કહી ન શકી, પણ અહીંયા રહીને જો કોઈની અહક થતું હોય અને અમીર ખાન એમ કેતો હોય મેરી પત્ની યહાં સેફ નહીં, તો પાકિસ્તાન ભેળું થા ઘૂગલું, અહીંયા શું કામ રહેશો? સીધી વાત. સલીમભાઈ ને એટલે હું યાદ કરું છું. સલીમભાઈ અને બીજા હસનભાઈ અને સલીમભાઈ 2 ભાઈઓ છે. હમણાં હું મળ્યો 5-10 દી પહેલા. સાહેબ ગાયું માતાજીને ક્યાંય કઈ તકલીફ થઈ હોય, એક્સિડન્ટ થયું હોય, જીવડા પીડાય, પેલું તો એ પકડી અને એની દવા કરી અને એની સેવા કરે. અને હમણાં એક માંદી ગાય હું જોઈ આવ્યો, કે હાવ મરવા પીડી ત્યાં લઈ આવ્યો છું, ખોળ ખવડાવું છું, લીલું નાખું છું, અને જો હવે હાજી થાય એટલે છોડી મૂકી. મને કે તકલીફ એવી થઈ છે, એને એમ કીધું, અમુક ઘોઘાઓ એ કે અમને નડે, તકલીફ એવી થઈ છે અમારા, એ કે એમ બોલ્યો જે એવું કર્યું છે ને એ અમને નડે છે. કે હું કે ક્યાંક ગાય એવી હોય, બીમાર હોય ને પકડવા જવાનું ખબર પડે ને આ મુસલમાન છે, તો એ કે મને મારેલો છે, મેં માર ખાધી છે તો એની સેવા નથી મૂકી. હવે આની વાત કરવી પડે કે ન કરવી પડે? તમે જ કહો. અમે ક્યાં જ્ઞાતિવાદની વાત આવી સાહેબ? હા, અને બીજું કે વર્ષોથી વાવાઝોડું વચ્ચે આવ્યું હતું ને, તો ઢોર માલધારીના બધે પાણી ભરાઈ ગયા, ખાવાનું ક્યાંય નહીં, ગાયું ધ્રુજતી હતી. એને કીધું કે આ મારા સાહટિયામાં સૂટું મૂકી દો ને બધું ખવડાવી દો, અને મારા સાપરામાં તમે ઊભી રાખી દો. જેટલા મૂંગા પશુ બહે એમાં રામે રાજી હોય ને અમારો ખુદાય રાજી હોય. એમાં ક્યાં કોઈ વાત આવી છે? આમાં કહેવાનો અર્થ મારો જે છે એ તમે સમજી શકો. પણ હવે સાહેબ જે આ નીકળી પડ્યા છે જે અમુક હાવ, હા, કે જે આમ કરી નાખશું તેમ કરી નાખશું, 1300 વર્ષ તમારી પેઢીઓ મથે છે, એમાં કઈ ફેર ન પડે. એટલે શાંતિ રાખવી, જે ડોળવા નીકળ્યા છે ને એના માટે. અને બેનું દીકરીને કહું, 35 રૂપિયાનું પેટ્રોલ પુરાવીને આવે લવ જેહાદિયાના પેટનો, એની પાછળ તમે બેહી જાવ ત્યારે સનાતન ધર્મની છાતી ઉપર પગ દઈને જાવ છો. તમે જરાક જોતા રહેજો બાપા. માતાઓ બહેનોને પગે લાગીને કહું છું, 2 હારી જૂની વાર્તાઓ સંભળાવજો તમારી દીકરીઓને દીકરાઓને. કેટલી વાતો છે, તમે, હું નથી કહેતો મને સાંભળજો, ન કે પોતાનું પ્રમોટ કરે છે, હાલો મને ન સાંભળતા, બસ બીજા કોકને સાંભળજો, પણ હારી વાર્તાઓ સાંભળજો, ખબર પડે કે આપણી કઈ પરંપરા છે. હા, અનુપમા ઓછી જોવાય કાંઈ વાંધો નહીં, જરાય દુખી નથી. તમને લાગે છે કે દુખી છે, અને વધારે થાય તો માફ કરજો, પણ રહેવાતું નથી એટલે કહી દઉં. સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમ માંથી કોણ નીકળે એ નક્કી જ ન હોય, તો 1700 એપિસોડ જોવાય છે યાર. આમાં દુઃખ થાય છે યાર. તમે હાવ એટલે બધે પલે ન કર્યો હાવ દીકરો. શું સનાતન પરંપરા છે, શું હિન્દુસ્તાનની દીકરી હોય સાહેબ? આજ પણ મારા દેશની દીકરી હાલી જાતી હોય તો નારાયણ અવળું જોઈ જાય હુરજ કે મારા હિન્દુસ્તાનની દીકરી છે, એના સામે મીઠ ન મડાય. પણ એ રીતે રીએ તો, બાકી સિનેમા હોલમાં કૂદકા મારતી હોય કોઈ કોણિયું મારે, એમાં આપણો વાંક નથી યાર. આમાં પછી કેટલાકને સમજાવવા જવું અમારે. સિંહણ જેવી હોય મારા દેશની દીકરી, અને ક્યાં પૂગી ગયા આપણે યાર. મારે દુહાસનથી શરૂઆત કરી પણ આ વેદના ચાલવાય છે થોડીક, મને રહેવાતું નથી. કોણ આપણે કઈ પ્રગતિ કરી 21મી સદીમાં? મંગળમાં પૂગી ગયા, ચંદ્રમાં પૂગી ગયા, ક્યાંય નથી પૂગ્યા એમ કહું છું. કઈ પરંપરા હતી? તક્ષશિલા હોય, નાલંદા હોય, એમાંથી નીકળેલો વિદ્યાર્થી એના 12 ગામના પલા સુધી કોઈ બેન દીકરીની મીઠ નો માંડી હગે હામી. એને બદલે 16 વર્ષની દીકરીને રેંચી નાખે સરી લઈને. અને એવા આમાં ઉભા ટોળા બધા જોતા હોય તો એમ થાય કે હાય નપુસકના પેટના તમે ક્યાં વાત કરો છો કે અમે આગળ આવી ગયા છે, અમે ભણેલા ગણેલા છે. હવે કોણ તમે આગળ આવી ગયા, કયા યુગમાં તમે જઈને ઉભા રહ્યા? આમાં ઉભા બધા. હું તમને વધારે કઈ વાત નથી કરતો, પણ આની આ ઘટના અમારી ગીરમાં, આ દાખલો આપું. અમારી ગીરમાં 10 ઘર, 8 ઘર અને 5 ઘર, ક્યાંક 20 ઘર આવડા જ નેહડા હોય. એમાં પુરુષો ઘેરે દિવસના નો હોય, દિવસના બેનું દીકરીઓ માવડીઓ જ ઘરે હોય. પુરુષો કોઈ ભેહું લઈને વી ગયા, કોઈ હાંટીઓ લઈને હટાણે વી ગયા, કોઈ બરોબર.
8 ઘર હોય, ક્યાંક 5 ઘર હોય, પણ એકલો નહીં, આવા 5 જણા કોક જઈ અને 15 વર્ષની દીકરી ત્યાં જઈને બાવડું પકડે, ખબર પડે હું આની હાલત થાય. કુવાડિયું લઈને વેતરી નાખે ઉભા ભલા માણસ. તો તમે કહો ઈ યુનિવર્સિટી હારી છે કે આ યુનિવર્સિટીમાં જ ભણીને નીકળે? હું ભણવાનો વિરોધી નથી, બહુ ભણજો, બહુ આગળ વધજો, પણ મને આ રહેવાતું નથી. એટલે કહું સમાજની સભ્યતા ક્યાં જઈને ઉભી રહે છે એ ન થાય એટલા માટે આ ભગવી પાઘડીઓ બાંધીને બધા ભેળા કે એના હવના ધંધા છે, એના પ્રોગ્રામ કરે તો રોટલા હાલે એવું નથી. આમાં તો ગુમાવવાનું છે બધું, પણ ગુમાવવા કરતા બીજું જે કમાય છે. એટલે એમએલએ સાહેબ આપ બધા જે અહીંયા આવ્યા છો, હું છેલ્લે સુધી બધાને કહી દઉં, તમે જે સમય આપવા માટે આવ્યા છો તમારા, કારણ કે તમે અહીં 5 લાખ દાન આપી દો પાછું કમાઈ શકો. તમે મહેનત કરો. 2-4 હું ઘણી વાર બોલ્યો છું, એમાં પેલો નંબર કોને આપવો એ તમે નક્કી કરજો, પણ 2-4 વસ્તુ ભેળી થાય ત્યારે આપણે આગળ આવીને કંઈક સારું થાય. મહેનત, દાનત, કૃપા અને કિસ્મત. આમાં નંબર કયો પેલો એ તમારે લગાડી દેવાનો, જે તમને સારો. મહેનત, દાનત, કૃપા અને આશીર્વાદ. મહેનત, દાનત, કૃપા અને કિસ્મત, આ 4 વસ્તુ હોય તો આપણે આગળ આવીએ. આમાંથી એકાદું આડાવડું હોય ને, બધું હોય, દાનત ખરાબ હોય, 5 વર્ષમાં માસડો હેઠો આવે. હા, 3 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ એવું બહુ લાંબુ નું હાલે. આ બધું હોય તો તમે 5 લાખ કરોડ કમાઈ શકો. પણ તમે અહીં સમય આપવા આવ્યા છો ને, 2-3 કલાક, 4 કલાક, એ તમારા જીવનમાંથી અરબો ખરબો આપો તો એ પાછો ન મળે એવો સમય આપવા માટે આવ્યા છો. એટલે આ બધાને ખૂબ ખૂબ વંદન અને અભિનંદન કરું છું. લોક સંસ્કૃતિની વાતો કરવા આવ્યો, બિલકુલ વાયડાની વાતો નહીં, પણ અમુક રેવાય નહીં ને એટલે ધરાર બોલાઈ જાય. અમુક જે હાવ નીકળી પડ્યા છે ને, લેવા દેવા નથી, અને બહુ મોટા છે ને, એને જ સમાજને પૃથ્વી નુકસાન કર્યું. તમને કહી દો છે ને, સ્કૂટર ભૂલવું પડે ને, સ્કૂટર તો બીજી ગલીમાં જાય, ઘૂમરો મારીને વયો આવે. પ્લેન ભૂલવું પડે બીજા દેશમાં જાય. મોટા નુકસાન કરે ને નડે બહુ. અમુક એવા નડે છે કે હજી આપણે ભરપાઈ નથી કરી ગયા 70 વર્ષમાં. રવિ સાહેબ, હા, હજી માસડો ભેળો કરે છે મોદી સાહેબ, કેદી થાય. વળી મોદી સાહેબ કહે ઘણા એમ કહે કે આ તો પાર્ટીના છે, અમને ગમે છે તો ગમે છે યાર. હવે મોદી સાહેબ હાલે આવતા હોય તો હાવજ જેવો લાગે, इसके लिए એક તાલી તો બનતી હે યાર. હવે આમાં ક્યાં કોઈ આપણે કોઈને ઓલું છે? લાલ બહાદુર શાસ્ત્રી કાયમ એના માટે બોલ્યો કે આ દેશનું કોઈ ઋણ નહીં ચૂકવી શકે, એને મારા કરોડો વંદન છે. વલ્લભભાઈ પટેલ સાહેબ, તમે કોણ ઋણ ચૂકવી શકે સાહેબ? હું કહું શરૂઆતમાં સાહેબ, વલ્લભભાઈ પટેલે એક સ્ટેટ પાસેથી 1 કરોડ લીધો હોત ને, જયારે બધા રજવાડાનું 1 તો એ વખતે 565 કરોડ એની પાસે હોત. હટાણે એના કેટલા ગણા થયા હોય. પણ સાહેબ, જે નાયબ વડાપ્રધાન હોય, ભારતનો ગૃહપ્રધાન હોય, એનું મૃત્યુ થાય અને એના ખાતામાં પૂરા 300 રૂપિયા નો નીકળે ને, એના 3000 કરોડના ટેચ્યુ બને. એમને નથી થતું. ગાંઠિયા વણતા વણતા સુલમાં મોટા કરી જાય, એના નો થાય. આ તો હકીકત છે ને. અને ઈ વલ્લભભાઈ જાય અને ગંગાજળિયું ગોહિલ કુળ સાહેબ, અટાણે બસમાં સીટ મળી ગઈ હોય ખાલી ન કરે. મારું પોકેટ પડ્યું હતું. તું પોકેટ પડ્યું રહે ને, તું હોયો જાય. 2 કલાક બસમાં સીટ નો આપી શકાય. અને બાપ દાદા એ માથા આપી લોહી રેડી અને 18 પાદર પોતે મેળવા હોય. એક ક્ષણની માલિકો વલ્લભભાઈએ કીધું ભારત પ્રજા થઈ જાય. જે નીતિ જે છે વિદેશીઓની, એમાં સફળ થાય તો આફ્રિકામાં 52 દેશ છે, ઘડીકમાં તમે 3 દેશ ફરી જાઓ પ્લેનમાં. એમ કટકા થઈ જાય. અને પછી આપણું શું થશે? અને એ વખતે વલ્લભભાઈ આવી વાત કરી. એ વખતે ગંગાજળિયું ગોહિલ કુળ ભાવનગર મહારાજ કૃષ્ણકુમાર સિંહજીએ કીધું કે મારું ભારત અખંડ રહેતું હોય તો મારા 18 પાદર ઓળખોળ છે. ભલા માણસ, આ કઈ નાની વસ્તુ છે આપી દેવું? એટલે સીટ ખાલી ન કરી શકી આપણે. કહેવાનો અર્થ આવી અનેક વાતો. હા, અહીંયા એમએલએ સાહેબ એટલે ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી સાહેબ ધોળકા એમએલએ સાહેબ પધારે, એમના તરફથી અરે વાહ વાહ 51,000 રૂપિયાનું દાન આવે છે. જોરદાર તાળીથી આપણે વધાવી. આપણાથી અપાય એટલું આપવું, ન અપાય તો જે દેતા હોય એને બિરદાવવા, એ અનુમોદના છે. એ બહુ મોટી વાત છે. તમને મોજ આવે ત્યાં ઘોળ કરજો, લખાવવાની મોજ આવે. અને કોઈને 50 રૂપિયા હોય તો લખાવી શકો, એવું કઈ નથી. તમે લખાવજો. અને કાંઈ તમે ન આપી શકો તો ખાલી સનાતન ધર્મનો ભારત વર્ષની સંસ્કૃતિ સભર આ ડાયરો, આમાં ખુશીથી અને આમ સુખીથી ખુશીથી તમે 3 કલાક બેઠા રહ્યો ને તોય તમારો મોટો ફાળો છે. માણસને અટાણે શાંત નથી, ઘણાને એના હાથમાં કરડે છે. બોલો, મોબાઈલ લે, ઈ મૂકીને ટીવી કરે, ઈ મૂકીને ઓલું કરે, ક્યાંય હક ન થાય, ઓળ ખાય. એકચ્યુઅલી પૈસા બહુ છે, બધુંય છે, ખાવાનું છે, પણ ખબર નથી પડતી શું થાય છે. તારો આત્મા કરડ્યો તને, બીજું કાંઈ વાંધો નથી. જેને આત્મા કરડે ને એના ઝેર તો મહાદેવ ભોળિયો ઉતારે, ભગવાન રામ ઉતારે, કૃષ્ણ અને જોગમાયા ઉતારે, પ્રકૃતિ ઉતારે. અત્યારે આપણે પ્રકૃતિ, મારે ઘણી બધી વાતો મને આવે છે, હું આગળ આવતી જાય એમ કહેતો જાય, પણ મને એમ થાય છે કે આપણે પ્રગતિ કરી હોય એવું કોઈને લાગતું હોય તો હું નથી માનતો.
સરે આમ દીકરીઓને વેતરી નાખવામાં આવતી હોય અને સમાજ આમાં સમાજની જ કોઈ આપણે એક સરકાર ઉપર નાખી દઈએ, સરકારની જવાબદારી ચોક્કસ છે, પણ સરકાર ઉપર નાખી દઈએ આપણી વાત ખોટી પડે. સમાજની એવડી જ એક દીકરીને સાક્ષીને કોઈ મારી નાખે એના પાપમાં આપણે બધા ભાગીદાર છીએ. કારણ કે આવો સમાજ શું કામે આપણે તૈયાર કર્યો, આપણે ક્યાં જઈને ઉભા રહ્યા છે. આ બહુ મોટી અસ્તિત્વ આખીની હું વાત કરું છું તમને. હા, આપણે ક્યાં વયા ગયા. આજથી પ્લાસ્ટિકનો નાશ કરવામાં આવે તો વૈજ્ઞાનિકો અને સંશોધનકારો દુનિયાના કહે છે તો કેટલાય વર્ષો વયા જાય તો આપણે નાશ નથી કરી શકીએ. એટલું પ્લાસ્ટિક ભેળું થઈ ગયું. હજી ફેક્ટરીઓ ચાલુ છે. આપણે ફાવે નહીં પ્લાસ્ટિક ફેંકી દઈએ, ફાવે નહીં બોટલ ને પછી આપણે અમે તો સભ્ય એકચ્યુઅલી ફલાણી યુનિવર્સિટીમાંથી આ ડિગ્રી કરીને એની માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ને પછી શું કરવાનું? ગાળિયા કરવાના? તો પછી ડિગ્રીઓ કરતા ભેહું સારવા હોય આવો તોય નહીં બગડવા દઈએ અમારા ઘેરમાં. તમને માનવતા નહીં મરવા દે એટલી ગેરંટી તો અમે આપી છે. વળી કોકને લાગે ને કે આ ભણવાના વિરોધી બહુ ભણીજો પણ સંસ્કાર નહીં હોય તો રોબોટ આપણા કાટલા પકડવાના છે 20 વર્ષ પછી. હું ગેરંટી આપું. લખવું હોય ત્યાં લખો. રોબોટ આપણને પકડશે. માણસના પેટના પૃથ્વીમાં રહ્યા જેવું નથી રહેવા દીધું. તેથી શું કરશું? તો મંગળમાં પલોટ ચંદ્રમાં પછી લઈશું. પેલા અહીંયા રહ્યા જેવું નકર બધા ત્યાં નહીં સામે. એટલે ઝાડવાનો હમણાં અમદાવાદમાં અમારો પ્રોગ્રામ હતો. આરજે બેન એક બોલતા હતા જરૂર ઝાડનું જતન કરજો વાવજો. મેં કીધું પણ વાવવા ક્યાં ખોબામાં? કારણ કે એ જોવું જોઈએ ને હવે આ બધું ચારે બાજુથી બધું થઈ ગયું. જ્યાં ગૌસર જોયું નથી, ખાડા કર્યા નથી, પૂરું કરી નાખ્યું, વાળ્યું નથી. આમાં બધા એમાં હું આવું. હું જેટલી અહીંથી વાતો કરું ને તમને જે કહું એમાં બધો હું ભાગીદાર છું. પણ હવે બધા મળીને જાગ્યા ત્યાંથી સવાર સમજાય તો સારું. પણ હું અહીંયા લોક સંસ્કૃતિની વાતો કરવા માટે આવ્યો છું. આપને મોજ આવે ત્યાં ફરી ફરીને કહું તો મને વિદુર નીતિની બહુ વાત ગમે. બે ત્રણ તમને કરી દો પછી દુહાસનથી શરૂઆત કરું. વિદુર નીતિમાં લખ્યું છે કે જે માણસ પાસે બહુ પૈસા હોય છતાંય ક્યાંય દાન ન કરે, બહુ પૈસા વાળો હોય છતાંય દાન ન કરે, અને હાવ ગરીબ હોય છતાંય ભગવાનનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. બરોબર? બહુ પૈસા હોય દાન ન કરે, ગરીબ હોય અને ભજન ન કરે, એથી અભાગ્યો કોઈ નહીં. એવી જ બીજી વાત, બહુ પૈસા વાળો છતાંય ભજન કરે, છતાંય હારા ઠેકાણે જાય, ધર્મને ધ્યાન દે, બહુ પૈસા હોય તોય, અને હાવ ગરીબ હોય છતાંય દાન કરે, આનાથી મોટો ભાગ્યશાળી બીજો જીવ જગતના ચોકમાં કોઈ ન હોઈ શકે. મારી પાસે 1 કરોડ રૂપિયા હોય ને હું દાનમાં 1 લાખ આપું, એક માણસ પાસે 100 રૂપિયા હોય ને દાનમાં 50 આપે ને તો મારાથી મોટો દાતાર છે. મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે, ઓલાએ 50% આપી દીધા છે. એની ન્યા નોંધ થાય. તમે કેટલામાંથી કેટલા આપો છો એ બહુ મોટી વાત છે. બાકી તો કેટલાય ગબી જેવા મોઢા કરીને રખડે, નડવા સિવાય ધંધો નહીં. અહીંયા વડીલો તો છે જ, પણ હું વધારે યુવાનોને કહું, મારું માને મને ચાહે છે એટલે કહું, યુવાનોને વધારે કહું, નબળાઓ પાસે બેહતા નહીં. કદાચ પોઈઝન પી ગયા હશો, તાત્કાલિક જો સારવાર મળી જાય તો ઝેર ઉતારવાના ઇન્જેક્શન આવી ગયા, કોબરા કરડી ગયો છે અને તાત્કાલિક સારવાર મળે ઝેર ઉતરી જાય, પણ તમારી આંખોમાં તમારા કાનમાં નાખેલા ઝેર ઉતારવાનું હજી કોઈ સાયન્સની પાસે ક્યાંય છે નહીં. દવાઈ નક્કી કરી લેજો એટલે તમે હારા ઠેકાણે બેસજો. એવા ઠેકાણે જઈને ઉભા રાખી દે. 1 રૂપિયો તમારી પાસે નો હોય, ચિંતા ન કરતા હોય, સમય આવતો હોય આવે જાય, કાંઈ વાંધો નહીં. હારા માણસો પાસે બેહવાનું ચાલુ કરી દો. ગેરંટી આપું 10 વર્ષમાં ક્યાંય હશો. હારા માહોલમાં મંડો બેહવા, હારા માણસો પાસે જો. અને નકર તમે કરોડોપતિ હશો અને અમુક પનોતીઓમાં ઘરી ગયા ને તો ફાર્મ ને બંગલા ને ગાડીઓ એ કાર્ય કઈ વેસાય તમને ખબર નહીં પડે. પછી ખબર પડે કે આની હારે બેહવાના કારણ છે આ. 2 પ્રકારના મિત્રો હોય આપણા, એક સ્લીપર જેવા, એક બૂટ જેવા. સ્લીપર જેવા છે ને, બૂટ જેવા મિત્રો છે ને, ગમે એવા ગારામ ખૂતો ઢળડાતા આવે પેલા બિચારા હરળ, કારણ કે એની મજૂરી મૂકી ન શકે મિત્રને. એક સ્લીપર જેવા હોય, લેપસા નથી પગમાં નીકળ્યા નથી, સપક દઈને નીકળી જાય, લે આ લે લે. અને પાછા હું કે અમે તો 2 વાર મળેલા, અમારે એને કાંઈ નહીં. અરે 2 વર્ષથી ગાડીમાં બૂટ હોતો સડી જતો તોય એ કે અમારે એને એકચ્યુઅલી કાંઈ નહીં, અમે તો ખાલી 2 વખત મળેલા, એકચ્યુઅલી અમે કાંઈ નહીં, તરત જ. અને કદાચ એની મજબૂરી હોય ને સ્લીપર જેવા મિત્રો નીકળી ન શકે પગમાંથી તો વાહેથી છાંટા ઉડાડે ઉડાડે ને ઉડાડે. એટલે ધ્યાન રાખવી કોની પાસે બેહવું, કોની હારે રહેવું. એમાં 2 દીકરીઓ હોય તો ભલે ને પુરુષ હોય તો ભલે. નબળા પાસે દોરંગા ભેળા કદી નવ બેસી, આપણે ત્યાં કીધું છે ને. એટલે આપણા સંસ્કૃતિ છબર પ્રોગ્રામ આપણે જેના માટે મળ્યા છે એની એક વાત કઈ દુહાસનથી શરૂઆત કરું. સનાતન પરંપરા છે આપણી કેવી છે? જો પ્રકૃતિ બચાવો એ આપણા સનાતનમાં છે. આપણે ત્યાં પીપળાની પૂજા, તુલસીની પૂજા, વડલાની પૂજા, ઉંદરની પૂજા, એક પણ નાગની પૂજા, પ્રકૃતિને નુકસાન ન કરવું તો એ સનાતનમાં છે. કોને આપણા પાસેથી લેવું? પહાડોની પૂજા, ભગવાન દ્વારકાધીશ
જેને ગોવર્ધનની પૂજા એટલે કે પ્રકૃતિની પૂજા કરો. 5000 વર્ષ પહેલા આપણા બાપ કૃષ્ણને ખબર હતી ગ્લોબલ વોર્મિંગ થવાનું છે, એટલે એને પહાડોની મીંડો પૂજા કરવાની, ગાયુંની. એના વગર આપણને કોઈ નહીં બચાવી શકે. અટાણે ઘણા બધા એવું ગાયું ઉપર આપણે જ્યાં બોલવા જઈએ તો એના ઉપર એકચ્યુઅલી એ તો પશુ છે ને આમ છે ને હું ડિગ્રીઓ મેળવી લીધી ને અમુક ભણેલા થઈ ગયા, એને એમ કે અમને કાયદામાં કોઈ કાયદાને વંદન કરું છું, કાયદાથી એક ડગલું આગળ ન હલાય. પણ જ્યારે અમારા ધર્મ ઉપર વાત આવશે અને અમારા ધર્મ ઉપર તમે ગમે એમ કરશો એટલે અમે કાયદાનો જરૂર ઉપયોગ કરશું, એમાં કાંઈ વાંધો નહીં. પણ એમાં વાર લાગશે ને તો અમારા હાથ કોઈને ભાડે નથી આપી દીધા, એટલું કહી છે. વધારે કાંઈ મારે નથી કહેવું, એ તો સમયની વાત છે. આપણી નજરની સામે અમુક વસ્તુ આપણે ન જોઈ શકીએ, બરાબર ને? એ તો હકીકત વાત છે ને. જે ઘટનાઓ બની છે તમે વિચાર તો કરો. અને કેવા આ શું કરે છે એ નથી સમજાતો. આપણા દીકરીઓને, માતાઓ બહેનોને હું તો કહું, માનો પણ વાંક છે. દીકરી ક્યાં જાય એની એને ખબર હોય. ઘણા કે વળી કે ગઢવી આવું કરે. આ 21મી સદીમાં સ્વતંત્રતા હોવી જોઈએ. સ્વતંત્રતા કરો, તમારી દીકરીને ઘી ખવડાવો. તમે એને પીઝા શું કામ ખવડાવો છો? તમે એને ન ખાવાનું ખવડાવીને અટાણે 45 વર્ષે પૂગતા તો હાલી ન હકતા બિચાર. પછી સવારમાં નીકળે આમ કરતા પણ પીઝા ઓછા ખાવ તો હું વાંધો, હું કામે? માફ કરજો, કોઈને દુઃખ લાગે તો. મને નથી રહેવાતું એટલે દયા આવે એટલે કહું છું. મને દયા આવે છે. ખાવ આવું કરી નાખવાનું. હવે તમે ન ખાવાનું ખાઓ. આપણું ગાયનું દૂધ, ભેંનું ખાવ તમે. તમારે ભેં છે. નીંદર તમે ડોક્ટરને પૂછજો. શરીર માટે જેટલું ભોજન, પાણી, બીજું ત્રીજું બધું જેટલું જરૂરી એટલી જ ઊંઘ જરૂરી. અને વધારે કોઈ એરું કઈડો એવી ઊંઘ આવતી હોય તો એ ભેંના દૂધની આવે, તાળી ભરીને પી જાઓ, સારું છે કાંઈ. પણ ગાય છે, ગાયમાં. પણ ખેર, મારે આ બધી વાતોનો પાર નહીં આવે હું કરવા. મારે દુહાસનથી શરૂઆત, વચ્ચે આ બધી વાત, તમારો મોંઘો સમય દેવા આવ્યા. પણ હું એક વાત કરું, જેના માટે તમે અહીં મળ્યા છો. 21મી સદી છે, આનું વિઝન શું? MLA સાહેબ અહીં બેઠા હોય એવા જ બધા ધુરંધરો આગળ હશે. મને બધાના હોદ્દાની બધી ખબર ન હોય તો તમે અહીં 2-4 કલાક બેસવાના છો. તો એનું વિઝન શું? 21મી સદી કોઈ ભણેલા પ્રશ્ન કરે તો એનું વિઝન શું? એનો એક દાખલો આપીને દુહાસનથી શરૂઆત કરું. RSSના મિત્રોએ આવો કાર્યક્રમ રાખ્યો તો વિઝન શું? મેં જે વાત કરી, પ્રકૃતિને બચાવવાની, ધરતીને બચાવવાની, ધરતીનો ગોળો બચાવવાની, સનાતન પરંપરા, એનો તમને દાખલો આપું. જેના માટે હું તમે આજ મળ્યા છે અહીંયા પ્રોગ્રામમાં, આ ધોળકાના આંગણે. ઈ પરંપરાની વાત, સંસ્કૃતિની વાત કરવા આપણે મળ્યા છે ને. આમાં સુરવીરોની, શિવાજીની, પ્રતાપની, વલ્લભભાઈ પટેલની જે હારા થયા હોય, વર્ષરાજ સોલંકી, જલારામ બાપા, બજરંગદાસ બાપા, જેનામાં હારા થઈ ગયા એની આપણે અહીંથી વાતો કર, બરાબર? આના વખાણ 200 વર્ષ પહેલા મેકોલેએ કર્યા હતા. હવે એનો દાખલો તમને આપું. જ્યારે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં એક કમિટી બેઠી હતી, ટૂંકમાં કહી દઉં, આ બધા ભણેલા છો ને હું બોલીશ, મેં કીધું જવાબદારી વાળું છે એકદમ. એટલે 200 વર્ષ પહેલા પાર્લામેન્ટમાં કમિટી બેઠી, એને નક્કી કર્યું કે આપણા દેશને, બધા દેશને લૂંટવા હોય તો શું કરવું. એના ઉપર ઘણું બોલી શકાય, સંશોધન જે કાંઈ થયું. અને પછી છેલ્લે બધાનું ફોકસ ઇન્ડિયા ઉપર, ભારત ઉપર આવ્યો, હિન્દુસ્તાન ઉપર આવ્યો, અને કીધું કે આ દેશ છે એવું ક્યાંય નથી. અહીંયાથી આને જો લૂંટો, આને હરવી દો, ગુલામ બનાવો તો દુનિયામાં કોઈ બીજા દેશને લૂંટવા ન પડે. અને પછી મેકોલેની મેકોલે આવ્યો ભારતમાં. આખામાં એક ટીમ કામે લાગી. ટૂંકમાં કહું છું, યુવાનો ખાસ નોંધ લેજો. અને મેકોલેએ ખૂબ સંશોધન કર્યા પછી હું તારીખ સાથે તમને કહું, મેકોલેએ લખેલો પત્ર ઓથેન્ટિક, તારીખ સાથે કહું, તારીખ 2 ફેબ્રુઆરી, તારીખ 2/1835 ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં એને કાગળ લખ્યો હિન્દુસ્તાનમાંથી મેકોલેએ. અને એને એમ કીધું કે એક ઇંગ્લેન્ડ નહીં પણ દુનિયા આખીના દેશ ભેળા થાય તો એ ભારતને ગુલામ બનાવી શકી આપણી તાકાત નથી. એવી ભારતની ઉજળી પરંપરા સનાતનની છે. આ મેકોલે બોલ્યો, કહું છું, તારીખ 2/1835 એને કાગળ લખ્યો પાર્લામેન્ટમાં. હજી છે એ કાગળ ઓથેન્ટિક. પછી એને કીધું કે આને ગુલામ ન બનાવી શકાય. કા? તો કે આમાં હંપ એવો છે, એક માટીની આમ મુઠ્ઠી ભરી લે હાથમાં, અને એ માટી ધૂળ, જેને ધૂળ કહેવાય, એ ધૂળની મુઠ્ઠી ભરી લે. એ ધૂળ કોઈ લેવા આવે તો એના માટે પેઢીઓ આખી કપાઈ જાય, પણ એ ધૂળ ન દે. એકવાર ઝાડને રક્ષણ કરવા માટે બથ ભરી જાય ઝાડને. રાજસ્થાનમાં ઇતિહાસ છે, ગુજરાતમાં ઇતિહાસ છે. મારી પાસે અત્યારે વાર્તા કરવાના સમય નથી. આખા પરિવાર વૈષ્ણવો કપાઈ ગયા છે, ઝાડવાને બથ ભરી જાય. જુવાન દીકરીઓ, દીકરાઓ કુવાડા લઈને કાપવામાં આવ્યા, પણ ઝાડના જતન કર્યા હતા. આપ જાણો છો. મેકોલેએ આ બધો ઉલ્લેખ કર્યો છે કે આ દેશને કોઈ જીતી ન શકે. અને દેશ માટે ખપી ગયા પછી એનો એક સ્ટોન ઉભો કરવામાં આવે, એટલે પાળ્યો. દેશ માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે, ગાય માટે, બેન દીકરીની ઇજ્જત માટે ખપી જાય, કાયમ આવી જાય, એનો પાળિયો ઉભો કરવામાં આવે, સ્ટોન. એને સિંદૂર લગાડે છે. અને સિંદૂર લગાડ્યા પછી 80 વર્ષની ડોસી, 80 વર્ષના ભાભા,
નાના નાના બાળકોને કાખમાં તેડી તેડી અને એ પાળિયાની પાસે જઈ એને દીવો કરી અને એમ કે આ રહ્યો ને ઈ તારો દાદો છે, દેશ માટે ખપી ગયો, આ તારો નાનો છે, બેન દીકરીની ઇજ્જત માટે ખપી ગયો, આ તારા બાપ દાદા છે, આ ધર્મ માટે ખપી ગયા છે. મેકોલે કે આવો આ દેશ છે અને દુનિયાનો કોઈ દેશ નો જીતી શકે. અને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાંથી વળતો પત્ર આવ્યો કે કોઈ નો જીતી શકે એવો હોય એટલે તો મેકોલેને મોકલ્યો છે, નકર તો ગમે એને મોકલી શકાય. અને પછી કીધું કે હજી માથી એ 1835 થી 40 સુધી મથ્યો ને પાછો જે મેકોલે ઇંગ્લેન્ડમાં ગયો ને પછી બન્યું એ મારા તમારા માટે દુઃખની ઘટના છે. એને કરી બતાવ્યું પણ શું કર્યું? લડીને નહીં. કેવી રીતે? એને ન્યા જઈને એને કીધું કે માં, એની માને પગે લાગ્યો મેકોલે ઇંગ્લેન્ડ જઈને, અને એને કીધું કે માં, એટલે માએ કીધું પગે લાગ્યો એટલે એને અચરજ લાગ્યું, આ પરંપરા ક્યાં ની? તો કે ભારતની. મા બાપને પગે લાગવાની? તો કે હા. તો કે તો એને કોઈ જીતી જ ન શકે. એની માં બોલી તો કે હવે જીતી શકાય એવું કરીને આવ્યો છું. હે મારો દીકરો એવું કરીને આવ્યો, ભારતને જીતી શકાય એવું કરીને આવ્યો? તો કે હા. કે તે તો કીધું હતું 1835 માં 5 વર્ષ પહેલા કે કોઈ જીતી ન શકે. તો કે હથિયારોથી ન જીતી શકાય. કે તો જેટલા ગુરુકુળો 7 લાખથી વધારે હતા એ બધાએ બંધ કરીને આપણી શિક્ષણ પદ્ધતિ બરાબરની બિહારીને આવ્યો છું હું. અને મેકોલે કે હું જીતી ગુલામ બનાવીને વ્યવસ્થા કરીને આવ્યો એટલું જ નહીં, મેકોલે બોલ્યો છે આ જો કે ક્યાંય તમને સમાજમાં જોવા મળતું હોય તો મને તાળી પાડીને દાદ આપજો. મેકોલે બોલ્યો ઈ કહું 200 વર્ષ પહેલા. એને કીધું કે આજથી 200 વર્ષ પછી હગી દીકરી અને હગો દીકરો મા બાપને મા હામી ગાળ્યું કાઢશે એવી વ્યવસ્થા કરીને આવ્યો છું. આવું તેથી 18માં 19માં સૈકામાં મેકોલે બોલ્યો તો તેથી બોલો અત્યારે જોવા મળે છે કે નહીં ઘણી જગ્યાએ? તો અફસોસ એ છે કે સુરવીરતાથી આપણને કોઈ જીત્યું. આપણે ભાગલા પાડવામાં કાંઈ ઘટે નહીં. તારા પટેલ સમાજને આમ કે તું મરી જા, તારા દરબારને આમ કે, તારા કોળીને આમ કે, તારા લુવાણાને આમ, તારા ગઢવીને, તારા ફલાણાને, તારા કુંભારને, તારા હુતારને, એવું જઈ કેવા આવે ને તઈ કેવું અમે હુતાર સહી, કુંભાર સહી, ગઢવી સહી, કોળી સહી, દલિત સહી, ફલાણો સહી, દરબાર સહી, લુવાણા સહી, પટેલ સહી, પણ સનાતન હિન્દુ સહી. આ તો અમારી એક વર્ણ વ્યવસ્થા અમારા માટે છે એ છે, બાકી હિન્દુ સહી અમે બધા એક સહી. એટલું જયારે થઈ જાય હકીકતમાં થાય રાયડું તો અમે બધા બહુ પાડી, પણ ચાલુ રાખવાનું, હિંમત નહીં હારવાની. ઘણા શું કે એકચ્યુઅલી કેટલા માથે છે ને તમારા શું ફેર પડે એને કઈ તું તો સાનો મુનો જ બે નબળા ઓહાણ વાળા ને કોઈ દી પાસેનો જરાક તમે કહો પ્રોગ્રામ કરવો છે અથવા ઝાડવા વાવવા છે, ગાયું માટે કઈ કરવું, સમાજ સેવા કરવી છે, કોઈ ગરીબોને દવાખાના મદદ, ઈ ન થાય ખર્ચાઈ જાય તો તું ઘર ભેળું રે, તું બેઠો રે સાનો મનો. એનાથી છેટારે જો એવા બહુ નડે છે, ક્યાંય ના તમને હારો વિચાર જ ન આવવા દે પછી પૂરું ને. એનાથી ભગત બાપુ કહેતા હો કાયર હારા પણ એક નબળો ઓહાણી હારો નહીં. તો મારો કહેવાનો અર્થ મેં મેકોલે વાળી વાત કરી જેના માટે આજે તમે મળ્યા છો એમાંથી પાછું વળવા માટેનો આ કાર્યક્રમ છે, આપણી પરંપરાને યાદ કરવા માટેનો આ કાર્યક્રમ છે. એટલે દુઆસનથી શરૂઆત કરો, મોજ આવે ત્યાં ગોળ કરજો અને પૈસા આપજો. અને જો તમને પૈસા ન હોય તો પડકારો આપણા બાપનો આગવો છે, કોઈનો ઉસીનો નથી લેવા જવો પડતો, એટલે પડકારો દેતા રહીજો ઠેઠ સુધી હો. કારણ કે આ કોઈને કઈ આપી દેતું નથી, પડકારા ઉપર જ જીવી જવાય. ગરીબ માણસના ફળિયામ જઈને મોટો માણસ એટલું કહી આવે ને દીકરી દીકરાને લગ્ન છે ભાઈ તું તારે વયો આવજો મારી ડેલી, કોઈ ચિંતા ન કરતો તું તારે હું ઊભો છું. કાંઈ એને જરૂર ન પડે, ઓલો આખી જિંદગી એના પડકારા ઉપર કાઢી નાખે ભલા માણસ. પડકારાની જ મજા છે, એટલા માટે તોય ધકમાર માતાજીના પગે હાકળા એ મારી શક્તિ સદે શણગા.
મળે છે. આમ એમ થાય છે કે કેટલું બધું બોલી નાખું. આપ એક ચીજથી સાંભળો છો ઠેઠ સુધી, એટલા માટે આ બધી વાતો અમૂલ્ય છે. બીજી વાત કહી દઉં, ઘણા વાતો કરે. હવે અમારા કલાકાર હાટું સારું બોલવા જાવ એવું નથી. એમાં મંથન તમારે કરવાનું. હું ગોળીમાં દહીં નાખી દઉં, ફેરવાનું તમારે. પછી માખણ નીકળે તો અમને કહેજો કે ના તમે સાચા છો, નકરા ફીણ વળે તો માનું કે આ તો ખોટું બોલ્યો. ફેરવાનું તમારે છે. હું તો ગોળીમાં માખણ રવાઈ નાખીને દર ફીટ કરી 3 નેત્ર્યા નાખી દઉં તમને, નેત્રા. એટલે હું અહીંથી વાત એ કરું, ઘણા એવી વાતો કરે કલાકારો આટલા રૂપિયા લે, લાખો રૂપિયા લે, પણ જો વધારે નહીં, હું હકીકત હોય તો જ મેં કીધું ને, તો જ મંથન તમારે કરવાનું. અમે પૈસા લઈએ છીએ, હાલો બરોબર, કલાકારો પૈસા લે છે, પણ કોઈ વસ્તુ તમે લેવા જાઓ તો ભેળસેળ વગરની નથી આવતી. આપ જાણો છો ને આ જમાનામાં કોઈ પણ તમે દૂધથી લઈને હોના સુધી કાંઈ નથી મળતું. ભલે અમે માલ તો સોખો આપી છીએ ને પૈસા લઈ તો, એટલી તો વાત હકીકત છે ને. અમે ખોટી ભેળસેળ નથી કરતા. બીજી વાત તમને કહી દઉં, હારામાં હારી વાતો કરતા હોય તો સાહિત્યની આ બધી સંતવાણી અમે બધા કલાકારો આપણા ગુજરાતી, હું કોઈ વખાણ કરવા નહીં, મંથન તમે કરી લેજો બરોબર. છતાંય ઓછામાં ઓછા પૈસા લેતા હોય તો અમે બહુ તો વધારે ગુજરાતી કલાકાર આપણા અહીંના વધારે કોઈ લેતા હોય છે 7-8 લાખ સુધી છેલ્લા આવી છે. છેલ્લા વધારે કીર્તિભાઈ જેવા લેતા હોય 7-8 લાખ બરોબર. વધારે ઓલા બોલીવુડ વાળાની શરૂઆત જ 30 લાખથી થાય, નાનો હોય એની. અને 4 ગીત ગાઈ જાય, ઉભો હળિયું કાઢે ને 2 બાજુ રૂમાલ પડ્યા હોય ને પરસેવા હિમાલયન પાણીની બોટલું જોઈને પરસેવો લૂસતો જાય, 2 ઘૂંટડા આમ લે ને આમ ને હવે શું લેવા દેવા. તમે એને સાંભળજો, વિરોધ નથી. જો એમાં સંદેશો સારો મળે એવું ગાતા હોય તો મને કાંઈ વાંધો નહીં. અને 30 લાખ લઈને વયું જવાનું. અને અમે તો આખી રાત બળેલા દઈએ છીએ, હાવ હે બાપા આમ કરજો ને આમ જીવજો. અને અહીંથી જે બોલી છે ને સાહેબ, તમે કરોડો આપો તો ઋણ નો ચૂકી શકો. અમારા માટે નથી કેતો, આ સનાતન સંસ્કૃતિની કલાકારની એક સાહિત્યના હાટું બોલું છું, મારા માટે નહીં. અમે કાંઈ નથી, અમે તમારી ને અમારા બાપ દાદાની વાતો લઈને નીકળ્યા છીએ બસ. ઈ આપણી બધાની વાતો જે પડી ને માટીમાં, એ હું તમારા સુધી પુગાડું. એટલે અમે કાંઈ નથી, પણ જે વાતો લઈને મેં નીકળ્યા એ તો મહાન છે, એ વાત હકીકત છે. એટલા માટે ધવલકા અને બહુ જૂનું, આમ તો ધોળકાની આ ધીંગી એવી ધરતી છે આ, જેને ધવલક નામ હતું. અને ધવલકમાંથી ધવલકા થયો છે, ધવલકામાંથી ધવલ એટલે ઉજળું થાય, ધોળું. ધવલ છે ને અમારા ચારની સાહિત્યના છંદોમાં ધવલ લખેલો હોય, ધવા ધવલગર ધવધું ધવલા, એ માતાજીનો છંદ ઈશરદા, એટલે ધવલ એટલે ધોળું થાય. અને એને આપણે ગુજરાતીઓ આપણને ફાવે એવું નામ દઈ દઈએ. એટલે ધોળકા અને વીર ધવલ, જે એવા મહાપુરુષો અહીંયા થયા છે કે જેમણે, જે વીર ધવલ જેવા રાજાઓ એવા થયા છે. મને હમણાં ભાઈ બહુ સરસ યાદી કરાવી કે ભગવાન રામ આખા અયોધ્યા તણું તે મહારાજ સુધાર્યું મોત, ફળેલું કુતરા હોત સ્વર્ગે લઈ ગયો સાંભળા. એ ભગવાન રામ જયારે સરયુ નદીમાં હમાણા ત્યારે આખું અયોધ્યા એની સાથે હમાવા વયું ગયું હતું. એવી બીજી કોઈ ઘટના ભારત વર્ષમાં બની હોય તો આ
આ વીર ધવલ માટે બની હતી કે એનું મૃત્યુ થયું ત્યારે 250 જેટલા એની હારે સીતામાં ધરાર પડી ગયા હતા. પછી ધરાર એને આર્મી દ્વારા રોકવામાં આવ્યા હતા કે આવા રાજા સારા છે પણ એની સાથે આપણે ન વયું જવાય. એવા એવા મહાપુરુષો આ દેશની ધરતીમાં થયા છે. એવું ધવલ એટલે ધોળકા. એટલા માટે પાપી હોય એ એની ભજના તુજે ભૂદરા. આપ બધા વરહીરિયા છો. બીજી વાત ઈ કરી દો, આ લક્ષ્મી છે, આ કમાવી જરૂર. ઘણા વાતો કરતા હોય ને, એકચ્યુઅલી પૈસા વાહે ન દોડાય. યુવાનોને કહું છું, એને કહે છે તું ન દોડતો, તમારે તાકાત હોય એટલો રૂપિયો કમાજો. આપણે ત્યાં શ્રી સુક્ત ગવાણા છે. શ્રી એટલે લક્ષ્મી. શાસ્ત્રોમાં જો લક્ષ્મી ખરાબ હોય તો એના સુક્ત ન ગવાય. તમારી તાકાત હોય એટલો રૂપિયો કમાજો. એ સબ માયા હે, ઇસકા ક્યાં કરે એમ ન હાલે. હવે આ બિલ ભરવા પડે પાછા બધાય. અને રૂપિયા તો જોઈ. એનો એક દાખલો આપું. અમારા સૌરાષ્ટ્રમાં પૂર આવેલું 35 વર્ષ પહેલા. ઓજત નદીમાં બહુ પૂર આવ્યું અને એક ઈ નદીને કાંઠે એક ગામડું, અને ઈ ગામડામાં એક નાથો કરીને રહીએ જુવાન. પછી તેની ઉંમર વધતી ગઈ, પણ એને બધાય નાથ્યો કે બિચારો ગરીબ, એના પાસે કાંઈ નહીં, નાથ્યો જ કરે આખું ગામ. એમાં પૂર આવ્યું નદીમાં. એક ગામમાં પાણી ગરી ગયું અને ગામમાં ઘણી વસ્તુ તણાણી. એમાં એક પેટારો તણાય અને ઓલો નાથ્યો કરતા એને 5 જ વીઘા જમીન એના ખેતર નદી કાંઠે હતું. એમાં પેટારો ડટાણો અડધો. અને એમાં હવે પૂર ઉતરી ગયા પછી નાથ્યો બિચારો આટો મારવા ગયો, પોતાના ખેતરમાં પેટારો જોયો, માંડ કરીને ઉગાડ્યો. ઉગાડીને અંદર જોયું તો ગાડલા પલળેલા ગોદડા બધું નીકળી પડ્યું, ઓશિકા એ બધું કાઢ્યું ને તો એક આવડી બધી પેટી અંદર. એને પેટીમાં તાળું મારેલું. એને પાણો લઈને તોડ્યું. આમ ખોલ્યું તા તો રાણી શિકાર, હોના મોર, હોનાના બિસ્કીટ, હોનાના ઘરેણા, આખી પેટી. નાથ્યો મોજમાં આવી ગયો. ઘરે આવ્યો પછી ધીરે ધીરે એ હોનું વટાવતો જાય. જાજી બધી જમીન લઈ લીધી, એના ખેડૂ વાવવા રાખી દીધા. એ વાવે, આને તો કમાઈને આપે. મોટા હારા 4 ઓરડા ઊંચી પડથારના બનાવ્યા અને બજાર બાજુ ઓટલો બનાવ્યો ને ઓટલે બેઠો સૂંઘી પીતો હોય. પછી નાથાભાઈ અને જે નીકળે એ હું કે ખબર, નાથાભાઈ જય માતાજી તો કે કહી દઈશ, નાથાભાઈ રામ રામ તો કે કહી દઈશ, નાથાભાઈ જય સ્વામિનારાયણ કહી દઈશ, નાથાભાઈ જય જલારામ કહી દઈશ, નાથાભાઈ જય શ્રી કૃષ્ણ કહી દઈશ. બધાને એમ થયું હામો જય શ્રી કૃષ્ણ નો કહે, જય માતાજી નો કહે, કહી દઈશ શું એમ. એટલે બે 3 વડીલો એક દી કેવા ગયા. ઈ કે નાથાભાઈ રામ રામ તો કે કહી દઈશ. ઈ કે પણ એમ નહીં, જે ગામના કે રામ રામ તો કે કહી દઈશ, જય જલારામ તો કહી દઈશ, જય સ્વામિનારાયણ તો કહી દઈશ, જય માતાજી કહી દઈશ. કોને કહી દઈશ? તો પેલા પેટારા ને કે ઓલો પેટારો નીકળ્યો ને એને બધાય રામ રામ કરો છો. નકર તો હું તો પેલા તમને કાયમ હામો મળતો અવળું જોઈ જતા હતા. ભલા માણસ પેટારાને રામ રામ કરે છે. એટલે તમારી તાકાત હોય એટલા રૂપિયા કમાઈ લેજો. કોઈ ક્યાંક રૂપિયા વા ન દોડાય, દોડી લેજો. તમારી જુવાની હોય, અટાણે તો જુવાની ક્યાં લાંબી રહે છે. બસ વધીને 15 વર્ષ ત્યાં તો હા બધું વધી ગયું હોય, સુગર ને ફલાણું. હા ન કરે આપણે વિચાર થાય છે. મને તો અમુકનું પેટમાં બળે. ઉનાળાનો પ્રસંગ હોય, લગ્ન, એટલું બધું પશ્ચિમીકરણ મગજમાં ઘરી ગયું છે. ઉનાળાના લગ્ન હોય ને વરના બાપે સૂટ પહેરીને ટાઈ માથે અહીં કૂતરા ચીપ જેવીને સપો સાપો. એ ઓલાને બિચારાને ઠંડુ બહુ છે એટલે આ બધું મોજા, મોટા મોટા બૂટ ને હજરીક મોજ આવે એવું પહેરો તો હું વાંધો. તમે હારા પહેરોમાં મને વાંધો નથી, પણ શિયાળામાં વાંધો ને. ઉનાળામાં સૂટ ને ટાઈ ને પરસે રેપ જે પરનો બાપ બિચારો આહા બહુ ગરમી નહીં તો ટાયું છે એવું બધું. હવે સાંભળજો પછી શું કરે આપણા જમવામાં બધા ખબર, એક ચમચી શ્રીખંડની મોઢામાં મૂકે ઉનાળામાં. અને શ્રીખંડ જાય એટલે આપણી જઠરાગ્નિ બહુ કુદરતે સરસ બનાવી છે. જઠરાગ્નિ તૈયાર થાય કે મારામાં શ્રીખંડ આવ્યું એને પચાવી દઉં, એ પ્રકારની જઠરાગ્નિ તૈયાર થાય ત્યાં માથે ડાળનો ઘૂંટડો લે. હવે ઓલું શ્રીખંડ ઠંડુ, ડાળ ગરમ, જઠરાગ્નિ મૂંઝાય કે મારે કોના માટે તૈયાર થવું. પછી જઠરાગ્નિ હુઈ જાય અને પછી 2 કલાક થાય ઈનો છે. હવે ઈને ભેગું ન થાય તે ખાધું છે એવું બધું ભેળું કરીને. આના ઉપર હું કલાક બોલી શકું. મને હું તો આવું જોયા જ કરું. મને પેટમાં બળે વધારે થાય ઓલું ન ગણતા,
પણ અમુક સુખી માણા, હું અહીં બેઠેલા માતાઓ બહેનોને વિનંતી કરું ને પગે લાગીને કહું, તમારા દીકરીને બહુ ભણાવજો. પણ તમે જિલ્લે કે તાલુકે ભણવા મોકલ્યા હોય ને, હોસ્ટેલમાં રહેતા હોય ને, એ પછી સુરત હોય કે અમદાવાદ હોય, ભાવનગર હોય કે ભુજ હોય, જુનાગઢ હોય કે જામનગર હોય કે સુરત હોય, ક્યાંય પણ હોય, તો એ શું કરે છે ને દીકરો એ પૂરેપૂરી તપાસ રાખજો. ભલે તમને કોઈ ખરાબ કહે. મેં જોયું નજરે એ કહું છું. અમે 3 વાગે 2 વાગે 2:30 વાગે પ્રોગ્રામ પૂરો કરીને નીકળીને, હોટલ હોય હાઈવે ઉપર, હોટલ વાળા જાગતા હોય તો એનો ધંધો છે, સારી વાત છે, એની મહેનતને દાદ દેવી પડે. ખટારા વાળા હોય એ બધા મહેનત કરે, એને દાદ દેવી પડે. પણ રાતે 2:30 વાગે કાફેમાં 18, 20 ને 22 વર્ષના દીકરા ને દીકરીઓ બેઠા હોય નાઇટ આઉટ કરવા. અરે તમારી જિંદગી જ આઉટ છે. હવે નાઇટ આઉટ ની ક્યાં વાત કરો, તમે વિચાર તો કરો. રાતે 3 વાગે જુવાન દીકરીઓ દીકરા અમે જોઈએ છીએ. હું તો વિચાર કરતો, આના મા બાપ બિચારા કોક નોકરી કરતા હોય છે, કોક ખેતી મહેનત કરતા હોય. મારી દીકરી એકચ્યુઅલી ભણે છે, મારો દીકરો ભણે. અરે તમારા ડોહા 3 વાગે કાફેમાં બેઠા છે, ઉભા મોરની જઈને દ્યો એટલે સાના મના ધંધે સડી જાય. હા, મને આ બધું જોવું ને બહુ ઓલું થાય છે યાર. હા, કોકને અવળું લાગશે ભાઈ, આ હું નીકળી પડ્યો, હું કઈ સુધારવા નથી નીકળ્યો. મને જે અસ્તિત્વ હોપ્યું છે એ મારું બોલવાની જવાબદારી છે, એટલા માટે આ નીકળ્યો. અને જેના મા બાપે પોતાના બાળકોને ઉભા મોરના ધોકા દીધા હોય, એ કોઈ દી કોઈની માર ખાઈ નહીં આવે. આ જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો તમે. હા, બાકી માલું દેખવી લ્યું, માર ખાઈને આવશે ડો, હું માલું દકો લ્યું. હા, છૂટા પબેડા મારીને વડલે ને આંબલીઓથી અમને પસાડતા અમારા બાપા. આંબલીએ હું કામ છેડ્યો, વડલે હું કામ છેડ્યો, પબેડો મારે વડવાયુમાં ડાયરેક્ટ બફાંગ પગમાં ઘડીક વાર આમ થતું જાય ને ગયા. પણ હટાણે તાકાત નથી ખામો બોનો ઠામો કોઈ આવીને આમ પડકારો કરીને કે એ પાછો વાયડાય નથી હો. આ પણ જરાક આમ આવું વાતું કરું તો કઈક ભેળું થાય એમ છે. નકર હાવ યુવાધન અમુક હાવ એવા સુધરી ગયા છે પોચા. એકચ્યુઅલી કોઈને કાંઈ ન કહેવાય. બધા 1000 વીઘા ભેળી કરી ડોહા બીજા વાપરી છે. હું કોઈને કાંઈ ન કહેવાય નહીં. નડવાનું કોઈને નહીં. આપણી સનાતન પરંપરાએ કોઈ નડવાનું શીખાડ્યું નથી, પણ આપણે નડે એનો છોડવાનું શીખાડ્યું નથી. એ તો હકીકત છે ને. ક્રાંતિમાન વાયડાઈમાં ઘણો ફેર છે. પાછો બેન ભેળા કરી દે એ ન ચાલે. વાયડાઈ વસ્તુ જુદી છે. એક જણો હાલ્યો જતો તો એક જણો હામો આવતો તો ઓલા ફેરવીને ઠપાટ મારી. ઓલો કે મારો કાંઈ વાંક નહીં, માર ક્યાં? ઈ કે તું કોઈ દી વાંકમાં જ ન હોય એટલે મારે મારવાનો જ નહીં. લે, આને વાયડાઈ કહેવાય. એક જણો એક કરિયાણાના વેપારીની દુકાનને ઓટે જઈને ટિફિન ખોલીને ખાય. 1 દી 2 દી 3 દી 4 દી એના ઓટે બેહીને ટિફિન ખોલે, ખાઈને વયો જાય. 3જે દી વેપારીએ કીધું કે આ શું કરે, તાને એટલા ઓટા હામા છે ઝાડવા નીચે નહીં, તારે ઘરે નહીં, મારી દુકાનને ઓટે આવીને જ તું ટિફિન ખાશો? આ શું વળી આ વાયડાઈ નો કહેવાય? એ કે તને ખબર પડે ને, તું ઉધાર નથી દેતો, તું ભૂખ્યો નથી મરી જાતો એમ. એને દેખાડવા સારું એને ઓટે જઈને ખાઈશ. બોલો, આને વાયડાઈ કહેવાય. ક્રાંતિમાન વાયડાઈમાં ઘણો ફેર છે. પણ જો ક્રાંતિ જાગી જાય તો ભારત વર્ષમાં ઘણું છે. નહીતર કોઈને લાગતું હોય, એક બીજી વાત કરી દઉં, મગજમાં બેહાર લેજો ખાસ. અહીં આપણે આટલા બેઠા છે, ભારતમાં 100 કરોડ હિન્દુ છે, બરોબર? કોઈના મનમાં એવો ફાકો રહેતો હોય, અહીંથી જાહેરમાં કહું, કોઈ હિન્દુના મનમાં ફાકો રહેતો હોય એવો કે પ્રકૃતિનો નિયમ છે એટલે આપણે 100 કરોડ છે. દીકરો જન્મે દીકરી જન્મે મોટો થાય, દીકરો જન્મે દીકરી જન્મે મોટો થાય, પ્રકૃતિનો નિયમ છે એટલે 100 કરોડ છે. એમાં શું મોટી વાત? એવો ફાકો રહેતો હોય મારી પાસે આવે, હું સમજાવું એને. 1000 વર્ષ સુધી ધગધગતા માથા કાપીને લોહી આ ધરતીમાં સૂર્યરોએ રેડ્યા ને, એટલે 100 કરોડ હિન્દુ ભારતમાં છે. જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. નકરા નીકળી પડ્યા ને રમે ધંધે લાગી ગપાલ નો લાગે ડોહી દીએ કોક ઉભા મોરની. ભજન બહુ જરૂરી, અવળી નોંધ ન લેતા. પણ સાહેબ, સિત્તોડના સાકાને વાંચો તો ખબર પડે ધર્મ સનાતન ક્યારે બચે. શિવાજીને વાંચો તો ખબર પડે. એના દીકરા સંભાજી 42, હું આગળ સમય છે વાત કરી, 42 દિવસ સુધી પોતાના શરીરના કટકા કરવામાં આવે અને પ્રાણ છોડી દે સંભાજી. છતાંય સનાતન ધર્મનો નારો મહાદેવનો નો છોડે ને, ત્યારે સનાતન હિન્દુ ધર્મ છે. ઔરંગઝેબ માથા માથે આમ હાથ દઈ અને રોયો તો ને એમ બોલ્યો તો, ગાય સંભાજી, તારા જેવો એક દીકરો મારે હોય તો હું દુનિયા આખીમાં રાજ કરું, પણ હું ક્યાં લેવા જાઉં તારા જેવો દીકરો. ત્યારે સનાતન હિન્દુ ધર્મ છે. નીકળી પડી બાપા, કોઈને કાંઈ કહેવાય નહીં, તો નહીં કહેવાય, રેવા દઈએ ક્યાંય. નકરે અમે તો ભણેલા ગણેલા, અમે કોઈને કાંઈ ઓકે ભણ, તું તારા મોજ કર. ભલે તારી દીકરીને કોક કાપે, ભલે તારા છોકરાના કોક કટકા કરે, તારી દીકરીના કટકા કરે, તું ડિગ્રી મેળવી લે. ડિગ્રી તારે જોહે, બરાબર? કારણ કે તારે ડિગ્રી કામ આવશે ડાયાબિટીસ માપવામાં. આ ખોટું હોય તો તમારે કાંઈ વાંધો નહીં મને, પણ મને આમ અંદરથી અમુક વસ્તુ હું તમને તારીખ આપું. ધ ગ્રેટ અકબર કરીને ભણાવવામાં આવે છે ને આપણા. હું જ્ઞાતિવાદનો માણસ નથી, મેં શરૂઆતમાં કહી દીધું. હું ડોક્ટર અબ્દુલ કલામને વંદન કરું છું, અબ્દુલ હમીદ, અશફાકુલ્લા ખાન, કાદુ મકરાણી, એની અમે વાતો કરી છે. અમે ક્યાં ખોટું, સારું છે એનો, બરાબર? પણ
ધ ગ્રેટ અકબર કરીને ભણાવવામાં આવે છે આપણા બાળકોને. હું અહીંથી સાબિત કરી દઉં કે અકબર જેવો હરામીના પેટનો કોઈ નહોતો. વધારે બોલાતું હોય તો માફ કરજો. માફ કરજો શબ્દ કોને કહું ખબર? સભ્યતા અહીંયાથી અવળી ન જાય એટલે. છતાંય મારી મર્યાદા બહાર હું નથી ગયો. એનું કારણ છે કોઈ પણ માં ઉપર ગાળ આવે ને એવું અહીંથી ન બોલાય. દાખલો દેવા હું બોલું ખોટી ના ને એ શબ્દ ન બોલાય. મને હમણાં એક વડીલ સાહિત્યકારે બહુ સરસ કીધું કે ભાઈ એ સાહિત્યમાં અરે લોક સાહિત્યકાર કે કોઈ કલાકાર ગાયક હોય એને આ સ્ટેજના દોષ લાગે, પણ આ તો હરામીના પેટનો હતો એમાં મારે હું શું કરું બીજું. હવે એના દાખલા તમને હું આપી દઉં. આખી વાત નથી કરતો, એક એક્ઝામ્પલ આપું. ઘણા દાખલા છે. બેરમ ખાન છે ને એ અકબર બાદશાહ માટે એનો ગુરુ કયો, એનો બાપ કયો, એનો જે કયો એ બેરમ ખાન હતો. એને 13 વર્ષની ઉંમરે ગાદીએ બિહારના બેરમ ખાન હતો. ઈ બેરમ ખાન ને દગાથી મરવી એની પત્ની હારે અકબરે લગ્ન કર્યા હતા. ધ ગ્રેટ અકબર કરીને જે પરિણામ આવે છે ને એને. હવે એ બીજા ઘણા દાખલા છે. હવે ધ ગ્રેટ અકબર જે કોઈ જ્ઞાતિવાદ કરતો નહોતો ને હિન્દુ મુસ્લિમ ને એક રાખતો હતો, ઈ અકબરે એના લેખકોએ લખ્યું છે નજરે જોઈને. બદાયુ, અબુલ ફજલ અને બદાયુ એમ લખે છે. હું તમને તારીખ આપું, 25 ફેબ્રુઆરી 1568. સાહેબ હું વાંચતા એકલો મને આમ કમકમાટીઓ આવેલી છે સાહેબ. એમ થઈ જાય કે આ બધું એક બાજુ મૂકીને ક્યાંય વયું જવું જોઈએ. હકીકત વાત કરું, હારું લગાડવા નથી કેતો. કઈ પડી જ નથી કોઈને. આ બધા વૈયા ગયા કઈ નહીં. આપણે બસ નકરે એમ જોઈએ જ કરવાનો. નકરા ડીજે વગાડીને ડીજે જીને કહે 4 દિન બાકી હે 4 દિન. કુંડાળા કાઢવા નહીં, હારું કરવા જરા સમજી જાવ યાર. પાપ લાગશે ઓલાએ બલિદાન આપ્યા એને. 25 ફેબ્રુઆરી 1568 અબુલ ફજલ અને બદાયુ અકબર બાદશાહના મંત્રીઓ લખે છે, લેખકો લખે છે. ઈ કહું છું કે અકબર બાદશાહે મ્યાનમાંથી તલવાર બહાર કાઢી ચિત્તોડમાં, અને રાજપૂતોને લડવૈયા તો કપાઈ ગયા હતા ભીલો સુધી. યુદ્ધ નહીં, યુદ્ધ પૂરું થયા પછી કપાઈ ગયા. પછી આમ જનતા, દલિત થી લઈને દરબાર સુધી આમ ગામની જનતા અકબર બાદશાહે મ્યાનમાંથી તલવાર બહાર કાઢી અને એમ કીધું, જબ તક મેં તલવાર म्यान ના કરું તબ તક હિન્દુ કો કાટતે રહો. 24 કલાકમાં 35,000 હિન્દુઓને બાળકોથી લઈને સ્ત્રીઓથી લઈને વડીલો સુધી કાપ્યા હતા. એને આપણે ધ ગ્રેટ અકબર તો સારો હતો. જોધા અકબર જેવી પ્રેમ કહાનીઓ નાખી દીધી. જોધા નામની રાજપૂતની દીકરી કોઈ હોય એવું મારા સામે કોઈ સાબિત કરી દે તો એને ઇનામ આપવા માટે તૈયાર છું. ભલા માણસ કોર્ટ માટે જવા માટે તૈયાર છું. એ પોર્ટુગેજ ભૂરડી હતી, દાસી હતી ને એને પરણાવી દીધી હતી. એ ઓથેન્ટિક તમે વાત કરું. પણ જે માણસ 24 કલાકમાં 35,000 ની આસપાસના હિન્દુને કપવાનું કહી દેતો હોય અને ધ ગ્રેટ અકબર કરીને, હું 5 વર્ષથી બોલતો હતો અકબર આવો હતો ને ખરાબ હતો. તો જો વેલા મોડું આપણી હાસી નીતિથી બોલી થાય ખરું. હું બોલતો હતો કે આને કાઢવા જોઈએ ઇતિહાસમાંથી, તો યુપીમાં શરૂઆત થઈ ગઈ. વેલા મોડું ચારણ બોલે થાય ખરું. એમાં આ બહુ સારી વાત કહેવાય. આ એક બીજું જો જીતા વહી સિકંદર ન કહેતા, એ મારા વિડિયા જોઈ લેવાનું છૂટ. 5-7 વર્ષ પહેલાથી હું બોલ્યો હોઈશ. તો ઉજ્જૈનની યુનિવર્સિટીમાં ઈ હોત છાપામાં હોત મીડિયામાં આવી ગયું કે ન્યાય જો જીતા વહી વિક્રમાદિત્ય કહેજો એમ. બરોબર. અને ત્રીજી વાત તમને, 1576 મહારાણા પ્રતાપની હાર નહોતી થઈ, જીત થઈ હતી. અકબર બાદશાહની હાર થઈ. એના હું દાખલા આપતો તો અહીંયા આપી શકું, પણ હવે બધાય આ એક રાત્રિના કાર્યક્રમમાં કઈ બધું ના. મારે હું અત્યારે વાર્તા એક કરું ને 1 કલાક, તમને ગેરંટી આપું તો તમને ભૂલાવી દઉં. તમે ધોળકામાં બેઠા ક્યાં બોટ, તમે કોણ છો એ ભૂલાવી દો, હોપો પાડી દઉં સાહેબ. ઈ માતાજીની કૃપા નહીં. આ આપણા સાહિત્યની એવી તાકાત છે, મારી નહીં. પણ ઈ વાર્તા કરું તો એક જ આવે, પછી મારે જે બધું કેવું છે એ ન આવે. એટલે અમે 2020 ના યુગમાં સમજી ગયા છીએ, દાખલા આપતા જઈએ છીએ ઝીણા સાહેબ. એટલે આ વાત કરી. પણ તમને કહું, મહારાણા પ્રતાપ મેં કીધું એની જીત થઈ હતી અને એના હું દાખલા આપતો. એમાં એક દાખલો તમને આપું, બધાય દાખલા અત્યારે નહીં, કે આસિફ ખાન અને માનસિંહને અકબર બાદશાહે 1576 ના યુદ્ધ પછી 6 મહિના કીધું હતું કે મને મોઢું ન દેખાડતા. જો એની જીત થઈ હોય તો એનું સન્માન કરે કે મોઢું ન જોવે. એવા ઘણા છે. આવું એક એક્ઝામ્પલ. તો હું એ બોલતો તો એને 5-7 વર્ષ થઈ ગયા. તો હલ્દીના મેદાનમાં તમે કોઈ ગયા હશો તો એક બોર્ડ મારેલું છે. 1576 અહીંયા મહારાણા પ્રતાપની હાર થઈ હતી ને એને ભગોડો જાહેર કર્યો હતો, એવું બોર્ડ હતું. તો હું 7 વર્ષથી આવું બોલતો હતો. વરસદી પહેલા એ બોર્ડ ફરી ગયું. 1576 મહારાણા પ્રતાપની અહીં જીત થઈ હતી. એ આજ તકમાં હોત આવી ગયું. તો આપણે બોલી વેલા મોડું થાય છે તો આપણે હિંમત રાખજો. કહેવાનો મારો અર્થ એ છે કે આવી તો ઘણી બધી વાતો અને દાખલા છે. એટલે વાત તમને હું ઈ કરવા જઈ રહ્યો છું
કે આપણે કોઈને નડવા વાળા સહી નહીં, બધાને મદદ કરવા વાળા, પ્રેમથી બધાને રહેવાનું. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એક બની અને માં ભારતને સુપર પાવર બનાવે એના તરફ આપણે જઈ રહ્યા છીએ. પણ જે નરાધમો છે એને આપણે નહીં, એને જીવતા રહે ફાંસીએ નહીં ચડાવી ત્યાં સુધી સુપર પાવર ભારતને બનાવવા તરફ આપણને આ નરાધમો ડગલા નહીં માંડવા દે. એ વાત એટલી જ હકીકત છે. અને કેટલી વાતો મારે કરવી યાર. હું અમુક જો કેવી કેવી ઘટનાઓ બને છે. પાકિસ્તાનમાં એક હિન્દુની દીકરી, 9 વર્ષની દીકરી, એને ધરાર 45 વર્ષના વિધર્મીએ લગ્ન એની સાથે કરી લીધા હમણાં જ. 45 વર્ષના. હું હકીકત વાતો બધી તમને કહું. અને તોય અહીંયા અમુક વડીલો એમ કહે છે, હવે તો ઘણા કહે તમે પાર્ટીના થઈ ગયા. વાંધો ઈ પાછો ઈ કે એકચ્યુઅલી યહાં હિન્દુસ્તાન में મુસ્લિમ સુરક્ષિત નહીં है, તારી ભલી થાય, તારી તું સુરક્ષિત રહે એટલે બધું સારું છે. હવે શું કરવું આમાં તમે જ કયો યાર. પછી કે તમે હવે મોદી સાહેબ 500 વર્ષ પછી મહાકાળીના મંદિર ઉપર ધજા ફડાકા મારતી હોય સનાતન ધર્મની, તો મોદી સાહેબ કે લીએ એક તાલી બનતી હે યાર. આ તો હકીકત છે ને યાર. આમાં ક્યાં ખોટી વાત આવી? બધાય અહીંયા સેફ છે. અને જો મુસલમાનને સુરક્ષિત રહેવું હોય અહીંયા ભારતમાં, કે હિન્દુને રહેવું હોય, કે શીખ કે કોઈને, તો જેટલા નરાધમો છે, જે રાક્ષસી વૃત્તિવાળા છે, ખરાબ કરે, બેનું દીકરીઓને કાપી નાખે, બેનું દીકરી ઉપર ન કરવાનું કરે, એ બધાયને ફાંસીએ નહીં ચડાવે ત્યાં સુધી ના તો હિન્દુ, ના તો મુસ્લિમ, ના શીખ, ના ઈસાઈ કોઈ ભારતમાં સુરક્ષિત નથી. આ જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. આ વાત ખોટી હોય તો તમે મને કહી દેજો કે તમે ખોટું બોલ્યા છો. એ તો હકીકત છે ને. રાક્ષસ હોય ને કોઈ જ્ઞાતિ ના હોય. જે અકબરની મેં વાત કરી એને શું લેવા દેવા યાર, કાપી જ નાખવા ખોટી રીતે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે અહીંયા ભોળિયાનાથને મારે થોડા યાદ કરવા છે. 30 સેકન્ડ માટે જેટલા બેઠા છો છેલ્લે સુધી આ બાજુ આગળ પાછળ 30 સેકન્ડનું શિવ તાંડવ ગાઉં અને 2 હાથ ઊંચા કરી અને મારી હારે આવી રીતે તાલ આપવાનો છે. હમણાં તાલ વાગે એટલે તમને ખ્યાલ આવી જાય કેવી રીતે તાલ આપો. તમે તો બહુ આમ પછી કરશું, આપણે કરશું. પણ 2 હાથ ઊંચા કરીને મને એવો તાલ આપો, ફ્લેશ લાઇટ ન કરતા, તાલ આપો ખાલી. એ પછી આપણે આરતી ભારતની, આપણે મા ભારતીની 2 કડી આરતી ગાવીને ત્યારે ફ્લેશ લાઇટ કરશું આપણે. એવો તાલ આપો, આટલા જણાનો તાલીનો તાલ એકારે પડે ને એટલે બધાય વિઘન છે દરિયામાં વયા જાય. કેવી રીતે તાલ આપવાનો છે? 2 હાથ ઊંચા કરીને. કેવી રીતે? ધન્યવાદ, આભાર. જય હો. ધોળકા ટાઉન પોલીસ પરિવાર તરફથી મિત્રો પધાર્યા છે. અમારા પીએસઆઈ ભરવાડ સાહેબ અને બધા પોલીસ પરિવાર, એમની પણ શિવાજીના હલરડાની ફરમાઈશ છે. આગળ જતા હું લઈ લઈશ. પણ થોડા સપાખરા તરફ મારે જવું. યુવાનો અત્યારે ખૂબ સાંભળે છે એટલા માટે. બાંધે તો એ કોઈ દી મરે કે
તારે નહીં માંડડા હજી તો મેં શરૂઆત કરી દુહાસન હાલે 1 કલાક વહી ગઈ ખબર ન રહી. બોલો આ તમારા પ્રેમની તાકાત છે. બોલો અમારી દવા તમે છો, તમારા મસ્તક અમારા પુસ્તક. કાંઈ ચોપડિયું કાંઈ હોય નહીં. મને હમણાં કોઈ કહેતું મને કે ગઢવી તમે આ 5 મહિનાથી સતત 1 તારીખ ખાલી લઈને સતત પ્રોગ્રામ કરો છો. મને કે તમે ખાવ હું? મેં કીધું રોડ માથે બમ્પ ના રોદા ગાડી ઉલળતી આવતી હોય ગાડી મોતા હોય પૂરજ ઉગતા જોયો નથી 5 મહિનાથી. વિટામિન ડી ક્યાં ગોતવા જાવ? પણ તમારો પડકારો એ અમારું વિટામિન ડી છે. ભલા માણસ એનાથી વધારે શું બીજું હોય? તમારો પ્રેમ છે. હા એટલા માટે મને જે કેરળ સ્ટોરી આવ્યું એનો એક એ જે ઘટના આખી બની છે એ હકીકત ઘટના છે. આપ જાણો છો બધા. આપણી દીકરીઓને જરૂર દેખાડવું એટલે થોડી ખબર પડે. અને ખાસ એના લોહીથી આમ ધીરે ધીરે સંસ્કાર બચપણથી રેડ્યા હોય ને તો જ થાય આ બધું. આ તાત્કાલિક તમે કોઈને તૈયાર ન કરી શકો. પણ મને એક ચારણી સાહિત્યનો 100 વર્ષ પહેલાનો 200 વર્ષ પહેલાનો સવૈયો હું ક્યારેક બોલેલો ને આજ યાદ આવ્યું. કેરળ સ્ટોરીમાં જે બતાવવામાં આવ્યું છે અથવા તો સાક્ષી ઉપર થયું એની પહેલા દીકરીને જે કટકા કરીને ફ્રીજમાં પૂરી દીધી હતી એવા તો ઘણી ઘટનાઓ બને છે ને. એના માટે 200 વર્ષ પહેલા અમારા કવિએ એક સવૈયો લખ્યો ચારણી સાહિત્યમાં. બોલો અને એક દીકરી એની બહેનપણીને કહે છે કે મારા માથે આવી ઘટના બની, મારી આબરૂ રહી નહીં, નરાધમે મારી આબરૂ લૂંટી લીધી. 200 વર્ષ પહેલાનો આ સવૈયો જોજો. કવિ કેટલા આગળ હોય તમે જોજો. આજ પણ સાર્થક બરોબર લાગે. બોલો આ જમાનામાં આ સવૈયો સાર્થક લાગે. હું અર્થ થોડો કરી અથવા તમે સમજી જાઓ. હિન્દી ચારણી સાહિત્યનો સવૈયો છે. બેનપણી બહુ પવિત્ર પરિવારની દીકરી હતી પણ ભૂલમાં નરાધમે એને ફસાવી એની ઇજ્જત લૂંટી લીધી પ્રેમજાળમાં ફસાવીને. પછી બીજી બેનપણી એમ કહે છે કાંઈ વાંધો નહીં, આમ તેમ સમજાવે છે, ત્યાં ખોટું કર્યું. અને ઓલી બેન એને કહે છે શું કહે છે? 200 વર્ષ પહેલા આ લખાણો સવૈયો. અબ કા સમુજાવતી કો સમુજે બદનામી કા બીજ તો બહુત ઉગેલી. એ મારી બહેનપણી હવે મને શું સમજાવવાનું રહ્યું? મારી ઉજળી સનાતન પરંપરા ભારતની આરી નારીની જે ઇજ્જત છે એનાથી મોટું કાંઈ નથી. સાહેબ તો જેના બાપ દાદાની ખાનદાની રૂવાડે ભરી હોય એ દીકરીઓને ખબર હોય. બાકી હાથની આટીઓ નાખીને હાલ્યા જતા હોય ને કોક પૂછે ઈ કોણ હતો? ઈ તો મારો બોયફ્રેન્ડ હતો. તને કરડે કાળોતરો નાગ, તને હવે અમારે ક્યાં જઈને વાતો કરવી? ઈ પાછી માયક ઉપર આવીને વાતો કરતી હોય બીજે દિવસે હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે. એમ ઉદ્ધાર નો થાય યાર. હા એમ નો થાય. હા આવું કરવું છે ને પાછા દીકરા કેવા જોઈ તો કે શિવાજી પ્રતાપ ને ઘીન ઘાસલે ભેળું થાય કોઈ દી. એ તો હકીકત છે ને. આ શું કે છે દીકરી બહુ ખાનદાન પરિવારની દીકરી પણ ભૂલમાં આવી ગઈ. 200 વર્ષ પહેલાનો સવૈયો છે. શું કે છે? અબ કા સમુજાવતી કો સમુજે બદનામી કા બીજ તો બહુ ચૂકી રહી. હે મારી બેનપણી હવે તું શું સમજાય? બદનામીનું બીજ મારા કુળની પરંપરામાં વવાઈ ગયું, બહુ આવી ગયું. હવે એ તો ઉગીને મોટું ઝાડ થાય એટલે અમારી બદનામીનું ઝાડ બહુ મોટું થઈ ગયું. આ સવૈયો સાંભળજો તમે. ધ કેરળ સ્ટોરી આખું ફિલ્મ એક સવૈયામાં આવી જાય. 200 વર્ષ પહેલાનો છે. અબ કા સમુજાવતી કો સમુજે બદનામી કા બોજ તો બહુત ઉગેલી. તબ તો ઇતનો ન વિચાર કર્યો યહ જાલ પરે કહું કો ચુકીરી. તબ તો ઇતનો ન વિચાર કર્યો યહ જાલ પરે કહું કો ચુકીરી. આ જાળમાં ફસાણી તઈ એટલો વિચાર ન કર્યો, તઈ કરવાની જરૂર હતી. જોજો. અબ કા સમુજાવતી કો સમુજે બદનામી કા બીજ તો બહુ ચુકીરી. તબ તો ઇતનો ન વિચાર કર્યો યહ જાલ પરે કહું કો ચુકીરી. કભી ઠાकुर આ રસ રીત રંગી સબ ભ્રાત પતિવ્રત ખો ચુકીરી. હવે હું જીવન જીવું એ તો ભ્રાંત છે. હું ડાકણ રહી. હવે હું સનાતન ધર્મની દીકરી હવે મટી ગઈ. હું ઓલાની જાળમાં ફસાઈ અને એટલે કભી ઠાकुर આ રસ રીત રંગી સબ ભ્રાંત પતિવ્રત ખો. હવે તો બધી ભ્રાંતિ રહી, ખો ચૂકી રહી. શું કે છે? કભી ઠાकुर આ રસ રીત રંગી સબ ભ્રાંત પતિવ્રત ખો ચૂકી રહી. હરી કી બધી જો બધી હતી ભાન में होनी हती सो तो हो चुकी री. अब होनी हती सो तो हो चुकी री. जय हो बापू बापू. हाँ
જલિયા